સફેદ કફનમાં લપેટાયેલા દીકરાને જોઈને પરિવારની આંખો છલકાઈ ગઈ। જે દીકરો ડોક્ટર બનવાનું સપનું લઈને સુરત ગયો હતો તેનો પાર્થિવ દેહ આજે પોતાના વતન મોડાસા પહોંચ્યો। હર્ષ પંડ્યાની અંતિમ યાત્રામાં પરિવારજનોની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સમગ્ર ગામનો માહોલ ગમગીન બની ગયો। પરંતુ આ આંસુઓની વચ્ચે હવે એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે આખરે મેડિકલ કોલેજો અને હોસ્ટેલમાં થતી રેગિંગ પર ક્યારે સંપૂર્ણ રોક લાગશે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં મેડિકલનો અભ્યાસ કરતા મોડાસાના હર્ષ પંડ્યાના રહસ્યમય અપઘાત બાદ સમગ્ર મામલે ચકચાર મચી ગઈ હતી। શરૂઆતથી જ હર્ષના મોતની પાછળ અનેક સવાલો ઊભા થયા હતા અને હવે પોલીસ અને તપાસ કમિટીની તપાસમાં આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। તપાસમાં હર્ષ સાથે સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ અને માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનું પરિવારજનોનો આરોપ છે કે હર્ષ પર ઓવર રેગિંગ કરવામાં આવતું હતું। સતત હેરાનગતિ અને ત્રાસના કારણે હર્ષ માનસિક રીતે પરેશાન થયો અને આખરે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું તપાસમાં ખુલાસો થયો છે। હર્ષનો મૃતદેહ જ્યારે તેના માદરે વતન મોડાસા પહોંચ્યો ત્યારે પરિવાર પર જાણે આબ તૂટી પડ્યું હતું। સફેદ કફનમાં લપેટાયેલા દીકરાને જોઈને માતા પિતા અને પરિવારજનોની આંખમાંથી આંસુ રોકાયા નહોતા। વહેલી સવારે હર્ષની અંતિમ યાત્રા નીકળી હતી અને જેમાં સગા સંબંધીઓ, મિત્રો અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને દરેકની આંખમાં એક જ સવાલ હતો કે ડૉક્ટર બનવાનું સપનું લઈને ઘરેથી નીકળેલો યુવાન આખરે આ સ્થિતિમાં કેમ પાછો ફર્યો। આ મામલે તપાસ સમક્ષ રેગિંગના પુરાવા સામે આવ્યા બાદ તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। હર્ષને રેગિંગ અને માનસિક ત્રાસ આપવાના આરોપમાં 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ મામલે પરિવારજનો શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળી લો। અત્યારે જે આ માહોલ આપ જોઈ રહ્યા છો એ ખૂબ શોકનો માહોલ છે। અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે। સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈ પણ પ્રકારના રેગિંગ ઉપર કોઈ પણ અંકુશ નથી આ સરકારનો। અમે દાવા સાથે કહીએ છીએ, જે આ અત્યારે આપ જોઈ રહ્યા છો, તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો। જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે। જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે। ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે અને પેપર ઉપર જે આ કાયદો છે એનો ખરેખર અમલ થાય એવું બતાવશે ત્યારે અમે માનીશું, ત્યારે અમે સરકારને ધન્યવાદ કરીશું। જ્યારે પણ આવા કિસ્સા બનતા હોય ત્યારે ઇમોશનલી આપણું બાળક, વિદ્યાર્થી કોઈ પણ હોય, આવા 4-5 કિસ્સા મેં સાંભળેલા કે સુરતની આ હોસ્ટેલમાં આવા બનેલા છે। તો જ્યારે આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે એ ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતું, આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય છે, પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે। તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે, આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે। ક્યારેક પણ એવું બનતું હોય તો મેનેજમેન્ટ પર પણ મજા આવતી હોય છે આવા બાબતોમાં, તો આવી મજા ન લે। કોકનો વાલસોયો ખોયો છે। આજે એકનો એક દીકરો છે, આજે રિટાયર્ડ, એના પપ્પા રિટાયર્ડ છે અને આજે આ 30 વર્ષનો દીકરો ખોયો છે। તો આગળની પરિસ્થિતિ એના પપ્પાની શું થશે તે જોવું। આ સાથે જ પરિવારજનોની માંગ છે કે રેગિંગ વિરોધી જે કાયદો છે તે માત્ર કાગળ પર ન રહે પરંતુ તેનો કડક અમલ થાય, કારણ કે એક પરિવારનો દીકરો ગુમાવ્યા બાદ હવે અન્ય માતા પિતાને પણ આવી પીડા સહન ન કરવી પડે। આ ઘટનાએ માત્ર હર્ષના પરિવારનો મુદ્દો નથી, મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર રેગિંગ અને માનસિક દબાણના પ્રશ્નને લઈને પણ ગંભીર સવાલો ઊભા કરે છે। હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં આગળ પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે અને જવાબદાર લોકો સામે કાયદા મુજબ કેટલી કડક કાર્યવાહી થાય છે। અને આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।